એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ મુખ્ય સેવિકા માટે એક મહત્વની યોજના ભણીએ છીએ જેનું નામ છે પોષણ સુધા યોજના। મિત્રો આ યોજના આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને લાગુ કરવામાં આવી છે। 14 જેટલા આદિવાસી જિલ્લાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ યોજનાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે ગર્ભવતી મહિલા જે છે એટલે કે સગર્ભા મહિલા છે એનામાં પોષણની કમી ન રહે અને કુપોષિત બાળકનો જન્મ ન થાય એના માટેની આ યોજના છે। આ યોજનાને લાગુ કરવામાં આવી હતી 2022 અને 23માં। એ ખાસ તમારે યાદ રાખવાનું છે। 14 જિલ્લામાં સૌપ્રથમ લાગુ થઈ હતી। આ યોજના જે છે એમાં એક સમયનું ભોજન આંગણવાડી કેન્દ્રમાં મળે છે, જેમાં એક લીલા શાકભાજીનું શાક હોય છે, દાળ ભાત હોય છે અને રોટલી સંપૂર્ણ ભાથું જે છે એ મળતું હોય છે। એ સિવાય જો વાત કરીએ ખોરાક લીધા પછી આયર્ન, ફોલિક એસિડ અને કેલ્શિયમની એક ટેબ્લેટ જે છે એ મહિલાને આપવામાં આવે છે, ગળાવવામાં આવે છે અને એ મહિલાને સલાહ, સૂચન ને સંપરામર્શ કાઉન્સેલિંગ કરવામાં આવે છે કે કેવી રીતે પોતાની સ્વસ્થતા રાખી શકે, પોતાનું ધ્યાન રાખી શકે, નવું બાળક જે જન્મવાનું છે એની કેવી રીતે કેર કરી શકે। આ બધું જ છે દરરોજ કરવામાં આવે છે। આનો એકમાત્ર ઉદ્દેશ્ય છે માતા તંદુરસ્ત તો બાળ તંદુરસ્ત। તો આવી નવી નવી યોજનાઓ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો।